કેમ છો મારા કલેજા? મજામાં છો ને? મજામાં રહેવાની શરૂઆત કરી દીધી એક નવા લગ્નની. પહેલાં તો બધાને જય માતાની જય માં મંગલભાઈ. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ફાઇનલી આવી ગયા આજ માલપુરા. ભાઈ આ કપા નેદવાનો છે. જો ભાઈ કેવું ખડ જામી ગયું અહીંયા, એટલે આ નેદવાનો છે આજમાં તો. અને બીજી વાત એ કે આપણે આજે આમાં ઇયરફોનમાં ભાઈ કેવો અવાજ આવે તમારે હવે ખાસ કોમેન્ટ કરવાની છે. આપણે નવા લાવ્યા છીએ, અખતરો કરવા કેમ થાય. જો હું આગળ વિડીયો જોઈ જ લઈ, સારા હશે તો રાખ્યું, નગર પછી કાઢી નાખ્યું. ઓહો ભાઈ ખડતો જો જામી ગયું. ફાઇનલી ભાઈ આપણે 4-5 દાડિયા તો કરેલા છે, જોઈએ હવે આવે કે નહીં આવતા. અંદાજ જોઈએ ઝુગડે ભૂગ્યા અત્યારે તો જોઈએ અંદાજે આવ્યા જ છે ભાઈ, લગભગ 9 વાગવા આવી ગયા. બોલો ભાઈ અંદુ કેમ લાગે 1-2 દિન નેદાઈ થાય કેવું ભાઈ જામી ગયું. કપા પણ સારો થઈ ગયો તમારે કંઈ ખટે નહીં એવો થઈ ગયો છે ને ભાઈ. ત્યાં કરતાં તો સારો જ છે આપણે અહીંયા. ત્યાં 4-5 પાણ પાઈ દીધા, અહીંયા હજી 1-2 પાણ ભાઈ હજી મતલબમાં. તો બધો ભાઈ એટલો હંધો કપા નેદવાનો હોય આપણે, એ કામ કરવાનું છે. તો ચાલો ભાઈ અત્યારમાં 9 વાગી ગયા તો મુહૂર્ત કરી દઈએ નેદવા. તો ફેમિલી આવી ગયા ભાઈ પાણી પીવાનું. જુઓ અડધા ભાઈ ચા નેદી નહીં ખા, અડધે ભૂઈ ગયા. દાળિયું ભાઈ એક દાળિયું કરેલું છે, હા એટલા ભૂઈ ગયા. ખડ ભાઈ બહુ જામી ગયેલું છે. હા એટલું બધું ખડ જામી ગયું ભાઈ. જુઓ લીધે ને લાગે બધું. એટલું વાતાવરણ ચેક કરો યાર, કેમ છે એક નંબર. કાંઈ ઘટે ને એવું છે ને ભાઈ. વાહ ઓહો ચેક કરો યાર. હંધી બાજુ સારે ફરતી વાદળા વરસાદ આવી ગયા. કેમ છે ભાઈ વાતાવરણ છે ને ભાઈ. અત્યારે મજા આવે, વાદળા છે એટલે તડકો નહીં એટલે મજા આવે. તો ચાલો ચા પાણી પી નાખી, બનાવવા ગયેલા છે ફેમિલી. વાગી ગયા 12:30 ને ભાઈ ગરમીના એટલા સોયતરા પડી ગયા. તમે વાદળ જાવ જો. અને ભાઈ સંપલ લેવા ગયા આપણે આ હેડે. ફાઇનલી ભાઈ આમ જુઓ પગના તળિયા ભાઈ તપી જાય એટલો તો ભાઈ અત્યારે લૂ આવે એની. અત્યારે એમ થાય ભાઈ કારખાને હીરા ગવા ગયેલો હોત ને ભાઈ મજા હતી. તો ફાઇનલી ભાઈ જુઓ હવે ખડ ઓછું આવી ગયું, એક શા કાઢી નાખ્યો. હવે આમાં ભાઈ એટલું બધું ખડ નથી. અને હંધાઈ દવા હેડે ને દે આપણે ભાઈ ત્યાં નેતવા આવશે ને ભાઈ 12:30 જેવું થઈ ગયું. અડધી કલાક આટલું, અડધી કલાક નહીં 5 મિનિટે રહેવાય એમ નહોતું. એટલી ભાઈ ભોં ધકતી એટલી લૂ પડે ને. તો સારો ભાઈ અત્યારે ઘડીક નેદવા છે ને ભાઈ આવશે ખાવા. તો ફેમિલી આપણે મસ્તી ભાઈ જમી લીધું ને ભાઈ પાછા ભેગા નેદવા. હા જો ભાઈ વરસાદ આવી ગયો આપણે દીદી 4-5 થી આપણે પેરા પૈસા તેમાં વરસાદ આવી ગયો ખાઈ. ફાઇનલી વરસાદ થઈ ગયો. 3-4 થી પેલા ભાઈ ખેતર કરી દીધું. પણ આ થોડુંક ધાર વાયું છે કે આમાં થોડુંક બતાવી નહીં પડશે તો ચાલે છે. ખબર પડી જાય મતલબ વરસાદ આવે તો ભાઈ જો ટેમાં નહીં ખ્યા પડી જાય ભાઈ ખબર છે. એવું છે ને ભાઈ બધા પોકી જાય નેતવા તો આપણે ભાઈ નેત નાખ્યા આજ તો દીનું થા લગભગ તૂટી ગયું ભાઈ. બાવર ભેગા હારે આમ જવો તમે ભાઈ સોયતરા પાડી દીધા આપણા. ખડ લાગે કંટાળી જાય પછી આમાં તો આવી રીતે ફાડી નાખ્યું. પણ હા બહુ ઈકો કાંઈ ઓહો તમને એમ થાય ખડ વાવ્યું કે શું છે બધું જોવા કેમ. પણ હા બોલો ભાઈ આવ્યો અમારે હવે ભાઈ ભાઈ ઘરે તો સાલો હોય ઘરે ભાઈ ભાઈ ટેમ આલી થઈ ગયું તો ભાઈ ઘરે એટલે કઈ કામ ધંધી નો નહીં, કુછ ભી કામ નહીં કરતે હમ. કામ છોર ઘરમાં કામ છોર હોય ને ભાઈ આ. તો દોસ્તો તમે જોઈ શકો છો કેમ કે તમે આંધળા નથી. मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है. વાહ કાય ડાયલોગ તારો તો હાલતી નો થાલ बैगन. તો ફેમિલી આપણે કટર મારી દીધું ભાઈ આખામાં. જુઓ થોડોક ઢેફા હતા કે વધારે થોડુંક મારી દીધું પાછું કટર. હવે કઈ નથી દેખાતા. જોઈ શકો છો તમે. ફાઇનલી ભાઈ ઘરે આવી જશે. હેલો ભાઈ મજા આવી ગઈ કાલ. શું છે શું છે હાલાલ મન દે કે દે એક દીદી નું એક તારું હા સોડા લે. હવે બબે આઈસ્ક્રીમ લાવ્યો તો એમ કે સોડા લે. હા કેવો છો તું તો દીદીને દે દો પાછો. હવે ના જાય પછી આપણને એમ શું કે ભાઈ હવે કાંઈક મજા આવી ભાઈ, ઠંડક આવી ગઈ. એટલી વાર ક્યાં ખાવાની થઈ ગયું. હાલો ભાઈ રોટલા થઈ ગયા, શાકે થઈ ગયું તો જમી લઈ ભાઈ. શું કે શું તીખું મરસા આપણે મરસા ખાવાની ખોટી ઉપાધિ કેવી બરોબર ને.
હા સારા તો શીખી દીધા બાકી રોટલા. હા એ તો ભાઈ ફોન જોયું અને એ તો ફાઇનલી મરસા મોવાનું કામ હાલે છે મોટા મોટા. તીખા કે મોવા? તીખા ફૂલે ફૂલ. ફૂલે ફૂલ વાહ ઈ કોણ ખાય? મરાયેલું હે આલ્યો તું મરસા ખાઈ લે તીખા તીખા. એ તો ના પાડે તમને ખવડાવવાને કીધે. હા હા કોને મમ્મીને ખવડાવે છે ને આપણે દાદી? હા તમને ખવડાવી દે. તો ભાઈ એવું છે ને તો હવે હાલો અત્યારમાં જોરદાર ભાઈ જમી લઈ. The next day. મોર્નિંગ ને આજ છે ભાઈ બીજો દિવસ ને ફાઇનલી પાછા ભાઈ નહોતું નેદવા આવવું તો ભરાણે આવી જાય. આટલું થોડુંક બાકી છે કે તો હવે પૂરું થઈ જાય ને થોડુંક અહીંયા છે. આપ જોવો કાંઈ સિંહો જામી ગયો કાલનું ભાઈ આમ જોવો હાથની દિશા ફરી ગઈ. બે હાથમાં સોવા પીડ્યા એટલે 4 કેરા 4 ને 4 બે અહીંયા એટલે 7 કેરા બાકી છે. ફાઇનલી ભાઈ ચા નાસ્તો આવી ગયો છે. આમ જો આજ તો બિસ્કિટ ભાઈ લેતા આવ્યા કાલ ભાઈ આપણે ત્યાં થઈ ગઈ એટલે આજ થોડોક મેં કીધું થોડોક ભાઈ નાસ્તો થઈ જાય. અત્યારે વાતાવરણ જોવો થઈ ગયું આમ ખતરનાક ઘટે જ નહીં. જો વાદળા આવી દીધા અને બસ ભાઈ છેલ્લે તો પોગી ગયા છીએ. હવે ભાઈ થોડુંક બાકી છે જરી જેવું નેદવાનું તો પહેલાં નાસ્તો કરી નાખીને ભાઈ થોડુંક એવું પૂરું કરીને ભાજી ભાઈ ઘરે વરસાદ આવે નહીં પહેલાં ફેમિલી. હવે તો ભાઈ નેદી આમ જો હાવ ધરાઈ ગયા. સેલા ખૂણો ભાઈ ખાલી ન થતો. આખું ખેતર ખાલી થઈ ગયું પણ ખૂણો ન થતો. તો અહીંયા અંદર એક સાહ મને દે વિચારે બસ અહીંયા એટલું ભાઈ થોડુંક એટલું બાકી રહી ગયું. અને ત્યાં કવે છે ખૂણો લગભગ મને એમ હતું બપોર સાંજુ પૂરું થઈ જાય પણ હજી ભાઈ શું નહીં. તો હજી બપોરે 4-5 તો વાગી જાય કદાચ. તો ચાલો 12:30 વાગી જાય. આમ જો 100 પડી જાય વધી ગયું ભાઈ થોડુંક. આ જો હાથ કેવા થઈ ગયા. ઓહો હે આ હાંધું ભાઈ એટલું હજી પૂરું જ ને હાંધું કોને ખબર હાવ કંટાળી ગયો. તો ફાઇનલી દોસ્તો ભાઈ વરસાદ કેમ અંધારો મને એમ થાય કે આગળ આવી જવાનો એટલું અમારે લેતે છે એટલું બાકી થોડુંક જેવું તેવું. પણ કેટલો વરસાદ આવ્યો આમ તમે જુઓ. એટલે આવ્યો નહીં પણ આવી છે કદાચ આવે તો ચાલો જેવું તેવું. તો ફાઇનલી વરસાદ શરૂ થઈ ગયો બધા નવી દેખાય ગાડી જો શરૂ ભાઈ કેટલો આધારે આવી જાય કે ભાઈ તો પહેલા વરસાદમાં ફાઇનલી પહેલા વરસાદમાં નાહી નાખવાની પણ આવી જાય ખુલ્લે ક્યારે આવવા મળ્યો. અને આપણું ભાઈ નેતા છું ને હવે ઘરે જવાનું છે પણ વરસાદ આવે તો નાહવાનું છે એ બાકું છે. હાય બાબા હાય. ઓ હય આવી ગયો ભાઈ આવી ગયો. ખેતર ભરાય વૈધો આમ જવું ગાડી ઉપર દેખાય. આમ ખેતરમાં ન દેખાય ગાડી ઉપર ફેરકો દેખાય. હાલો ભાઈ નાવાનું થઈ ગયું બાકી દોસ્તો આપણે ભાઈ માલપરાથી ઘરે વૈયાવાના આવી તો શું કહેવાય ભાઈ સાટો નહીં બોલો કેટલો આવ્યો જરી વરસાદ જ નહીં આવ્યો. શું કરાય દૂધજાનું કામ ચાલે. વરસાદ આવ્યો નહીં અમે તો આખા ઓગળી જાય એટલું ત્યાં આવ્યું બોલ માલપરા. હા અડધો ભાઈ ઓગળી ગયો મેલ હતો ધોવાઈ ગયો. એટલું આવ્યો ને ભાઈ મારો ટકો ન પેલા ભાઈ જો મને કેટલી ઓલી હતી. મેં કીધું આજ ભાઈ મારો ટકો હું હતું ધોવાઈ જાય પણ આવ્યો જ નહીં ભાઈ વરસાદ. તો ફાઇનલી હવે ભાઈ મસ્ત મજાનું ભાઈ હાલો હવે ઘરના પાણી ખારા પાણી નાખવું જોઈએ તો નાઈ આવી. ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ કાલે બધાને જય માતા જય મા મંગલ. બાય બાય.